નમસ્તે દોસ્તો, વાર્તાનું નામ છે માણસના શિંગડા. એક વન હતું. તેમાં હરણની એક મોટી વસાહત હતી. વસાહતમાં એક વૃદ્ધ હરણ હતો. હરણ પુરાણની બધી કથાઓ એને મોઢે હતી. એની કથા કહેવાની રીત પણ એવી સરસ હતી કે નાના મોટા સૌ એક ચીજે સાંભળતા. હરણા આખો દિવસ વનમાં ચરે ફરે અને સાંજે ઘરે આવે ત્યારે થાકેલા હોય એટલે એક મોટા રાયણના ઝાડ નીચે આરામ કરે. કથાકારનો કથા કહેવાનો આ જ સમય હતો. બાળ હરણ તો દાદા પાસે જાય અને કહે, દાદા કથા કહો, દાદા કથા કહો. એમ કરી દાદાને વીંટળાઈને બેસી રહે. દાદા કદી એમને નિરાશ ન કરે, કથા કહે જ. એકવાર હરણ બાળ હરણોથી વીંટળાઈને રાયણના ઝાડ નીચે બેઠેલા હતા. એવામાં એક બાળ હરણે દાદાને કહ્યું, દાદા, પેલા માણસના શિંગડાની કથા મને કહો ને, મને એ કથા બહુ ગમે છે. દાદાએ કહ્યું, મને તમને બધા હરણાને માથે શિંગડા છે ને, એવી જ રીતે એક કાળા માથાવાળા અને 2 હાથ 2 પગવાળા માણસને પણ ફક્કડ શિંગડાનો મુગટ હતો. માણસ એ મુગટમાં ખૂબ શોભતો હતો. પણ પછી માણસે એવું કરવા માંડ્યું કે ભગવાને એના માથેથી એ મુગટ ઉતારી લીધો. હવે માણસે શિંગડાની જગ્યાએ પાઘડી, ફેટો કે ટોપી પહેરીને ચલાવી લેવું પડે છે. રાજા લોક પાઘડીને બદલે માથા પર સોનાનો કાંઠલો ઓઢે છે. પણ અસલ મુગટ જેવો તો શોભે નહીં જ ને. માથે મુગટ હતો ત્યારે માણસની કેવી મોટાઈ હતી, આજે તો ઠૂસ. પાઘડી ટોપીમાં માણસ જરીકે શોભતો નથી. એટલે તો ઘણા લોકો હવે ઉગાડા માથે જ ફરે છે. હાથના કર્યા એમને હૈયે વાગ્યા છે. શાસ્ત્રમાં કહ્યું છે કે કર્યા ભોગવવાના જ છે. એક બાળ હરણે કહ્યું, મને આ સમજાયું નહીં દાદા. દાદા હરણે હસીને કહ્યું, ઠીક, તો સમજાવીને કહું. મારા એક સવાલનો જવાબ દે. તું ચરતો હોય ને કોઈ બીજું હરણ ત્યાં ચરવા આવે તો તું શું કરે? બાળ હરણે કહ્યું, કરવાનું વળી શું, હુંય ચરું અને એય ચરે. દાદા હરણે કહ્યું, પણ માણસે શું કર્યું ખબર છે? એણે એના જ નાત ભાઈઓને કહી દીધું કે આ ચરિયાણ મારું છે. જો કોઈ એમાં પગ દેશે તો હું એનો પગ તોડી નાખીશ. બાળ હરણે કહ્યું, દાદા, આ મારું ચણિયાણ એટલે? દાદા હરણે કહ્યું, એ માણસે શોધી કાઢેલો શબ્દ છે દીકરા, આપણે એની સાથે કાંઈ લાગતું વળગતું નથી. બાળ હરણે કહ્યું, હાશ. દાદા હરણે કહ્યું, તને એક બીજો પ્રશ્ન પૂછું. ધાર કે જ્યાં તું ચરે છે એ ચરિયાણ નાનું છે અને ખાવાનું ખૂટી જાય એવું છે, અને બીજું કોઈ હરણ ત્યાં ચરવા આવે તો તું શું કરે? બાળ હરણે કહ્યું, એમાં કરવાનું શું હોય, એ ચરે ને હુંય ચરું. ખાવાનું ખૂટશે તો બેયનું ખૂટશે ને, બે બીજે જશું, બીજે નહીં તો ત્રીજે. આવું તો ચાલ્યા કરે દાદા. દાદા હરણે કહ્યું, તારી વાત તો ખરી છે ભાઈ, પણ માણસે શું કર્યું ખબર છે? એણે કહ્યું કે આ જે છે તે મારું છે, અહીં બીજા કોઈનો લાગ ભાગ નથી. બાળ હરણે કહ્યું, મને લાગે છે કે ત્યાં ખાવાનું રહ્યું જ નહીં હોય. દાદા હરણે કહ્યું, ના, ખાવાનું તો એટલું બધું હતું કે એની આખી નાત જીવે ત્યાં લગી ખાય ને તોય ખૂટે નહીં. પણ માણસે એના નાત ભાઈઓને કહી દીધું કે આમાંનો એક પણ કણ હું તમને કોઈને આપવાનો નથી. બાળ હરણે કુતૂહલથી કહ્યું, હે, તો શું એટલું બધું ખાવાનું એ એકલો જ ખાઈ ગયો? દાદા હરણે કહ્યું, ખાઈ નથી ગયો, બધું એમનું એમ જ પડ્યું છે. એના નાત ભાઈઓ ભૂખે ખાવ ખાવ કરીને રડે છે, પણ એ તો કાને હાથ દઈને રાખે છે. થોડી વાર રહી દાદા હરણે કહ્યું, હવે હું તને એક ત્રીજો પ્રશ્ન પૂછું. ધાર કે તે એક ગુલરનું ઝાડ જોયું, પણ તને ઝાડ પર ચડતા નથી આવડતું, એટલે તે બીજાઓને ઝાડ પર ચડી ગુલર પાડવા કહ્યું. આ રીતે ગુલર પડ્યા તો કોણ ખાય? બાળ હરણે કહ્યું, કોણ ખાય શું? બધા ભેગા થઈને ખાય. દાદા હરણે કહ્યું, ગુલ્લર પાડનાર ખાય કે નહીં? બાળ હરણે કહ્યું, પાડનારા તો પહેલા, એમની મહેનતથી તો ગુલ્લર મળ્યા છે, બાકી ત્યાં હતું શું? દાદા હરણે કહ્યું, પણ માણસે શું કર્યું ખબર છે?
એણે પોતાના જ નાત ભાઈઓને કામે જોતર્યા. માથાનો પરસેવો પગે નીતરે એટલું એમની પાસે કામ કરાવ્યું અને ગુલ્લરથી વખારોની વખારો ભરી. પણ પેલા પરસેવો પાડનારાઓને એમનું પેટ ભરાય એટલું એણે દીધું નહીં. 12 હરણથી તો એક નિશાસો નખાઈ ગયો. દાદા હરણે કહ્યું, આવી વાત છે માણસની. એ ધરાયેલો હોય, એનું પેટ ફાટ થતું હોય તોય એને પોતાનું ભાણું સદાકાળ ભરેલું ને ભરેલું જ જોઈએ છે. ભરેલું જ નહીં, છલકાતું જોઈએ છે. આટલેથી વાત પતતી નથી. એણે બીજાનું ભાણું હંમેશા ખાલી જ રહે અને એ કણ માટે પોતાને કરગરતો રહે એવું જોઈએ છે. ભગવાન આવું ક્યાં લગી જોઈ રહે? એમણે એને સજા ફટકારી દીધી. એના માથા પરનો મુગટ લઈ લીધો. માણસ શિંગડા વગરનો બની અને રહી ગયો. કથા પૂરી થઈ. દાદા હરણની સાથે સૌ હરણોએ ભગવાનની જય બોલાવી. જય હો, જય હો, શિંગડા દેનાર ભગવાનની જય હો. નાના દોસ્તો, આવી જ વાર્તાઓ સાથે ફરી મળીશું. આવજો. ગમ્યું હોય તો